વડોદરા શહેરમાં ગણેશોત્સવની ધૂમ મચી છે। જ્યાં જોઈએ ત્યાં શ્રીજીની મૂર્તિઓ આપણે જોઈ રહ્યા છે, કારણ કે નાની નાની ગલીઓમાં પણ ઘણા બધા મંડળો દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે। વડોદરા શહેરની ગલી હોય, શેરી હોય, સોસાયટીઓ હોય કે અહીં આવેલા શહેરના લોકોના ઘર હોય, તમામ લોકોએ બાપ્પાની સ્થાપના કરી છે। અને આ એક એવો પર્વ છે જે આનંદ ઉલ્લાસ અને શ્રદ્ધા સાથે વડોદરા શહેરના લોકો મનાવે છે। અને ત્યારે અલગ અલગ મંડળો દ્વારા સ્થાપિત શ્રીજીના દર્શન અમે તમને કરાવી રહ્યા છે। આજે પણ તમે જોઈ શકો છો કે ઘણા બધા મંડળો છે કે જેમના દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવી છે, અને એ તમામ મંડળમાં સ્થાપિત અને બિરાજમાન શ્રીજીના દર્શન અમે તમને કરાવી રહ્યા છે। એવાના કેટલાક આ મંડળો કે જેમાં શહેરના ફતેપુરા વિસ્તાર હોય, શહેરનો વારસિયા રિંગ રોડ હોય, હરણી રિંગ રોડ હોય, એ સિવાય પણ ઘણા બધા વિસ્તારો છે, ઘણી બધી સોસાયટીઓ છે કે જ્યાં બાપાને સ્થાપના કરવામાં આવી છે। બાપાની પૂજા અર્ચના અહીં મંડળો દ્વારા કરવામાં આવી રહી છે। આ તમામ મંડળો દ્વારા અલગ અલગ ડેકોરેશન કરી દર વર્ષે બાપાની સ્થાપના કરવામાં આવતી હોય છે, અને તેવામાં આ વર્ષે જ્યારે બાપાને આપણે ધૂમધામપૂર્વક તેમનો તહેવાર મનાવી રહ્યા છે, શ્રદ્ધા સાથે પૂજન અર્ચન કરી રહ્યા છે, ત્યારે અલગ અલગ મંડળો દ્વારા અલગ અલગ ડેકોરેશન વડે બાપાનું પંડાલ જે સજાવવામાં આવ્યું છે, કેવી અદ્ભુત બાપાની મૂર્તિ બેસાડવામાં આવી છે, તેના દર્શન તમે ઘરે બેઠા કરી શકો તે માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આમાં તમે જોઈ શકો છો કે અલગ અલગ મંડળ દ્વારા સ્થાપિત જે શ્રીજી છે તેમની પ્રતિમાઓ, તેમના દર્શન ઘરે બેઠા દર્શકો કરી શકે તે માટે આ એક ખાસ પહેલ અમારા દ્વારા કરવામાં આવી છે।